નમસ્કાર, માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને એવેન્ડસ કેપિટલના સીઈઓ આજે વૈભવ સંઘવી આપણી સાથે જોડાઈ રહ્યા છે. સીઈઓ છે વૈભવ સંઘવી એવેન્ડસ કેપિટલના. વૈભવજી, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. એક જે ફર્સ્ટ હવે મારા ધ્યાનમાં સવાલ આવે છે, ઓલવેઝ હું તમને પૂછતી હતી કે માર્કેટનો ટ્રેન્ડ હવે કેવો લાગે છે, પણ આ વખતે હું તમને પૂછવા માગું છું કે શું તમને લાગે છે કે માર્કેટમાં એક સ્ટેબિલિટી હવે ધીરે ધીરે આવી રહી છે? પ્રીતિ, આઈ થિંક આપણે એક ધ્યાનમાં રાખવું જોઈએ કે માર્કેટ 2-3 મહિનાના અંદર જે આપણે નીચેનો લો કર્યો તો 15,200 આસપાસ, આજે 17,400 આસપાસ છે. તો સારી એવી રેલી થઈ છે અને એનું મેઇન રીઝન છે, એનું મુખ્ય કારણ એ છે કે ફેડનું સ્ટેન્સ થોડું ચેન્જ થયું છે. ઓલ્ધો એ લોકો એક્સપ્લિસિટલી મેન્શન નથી કર્યું, બટ એ લોકોએ કીધું છે કે એઝ અર્લીયર જે પ્રી ડિસાઇડેડ રેટ હાઇક્સ કરવાના હતા એના કમ્પેરિઝનમાં હવે એ લોકો કહે છે કે હવે ડેટા ડિપેન્ડન્ટ એ લોકો રહેશે. એનો મતલબ શું થયો કે અગર સમજો ઇન્ફ્લેશન કુલ ઓફ થાય છે ગ્લોબલી, તો there is a possibility કે ફેડ પણ એ ડેટા જોશે અને થોડુંક ડિક્રીઝ ઇન પેસ ઓફ રેટ હાઇક્સ પણ કરી શકે છે. અમારું માનવું એમ છે કે સપ્ટેમ્બર-ઓક્ટોબર પછી ઇન્ફ્લેશનનો નંબર ખાસો એવો નીચે આવવો જોઈએ અને એના કારણે ફેડનું પણ ઇન્ટરેસ્ટ રેટ હાઇક જે છે એ થોડુંક અટકવું જોઈએ. નાઉ ઇન્વેસ્ટર્સ આર લુકિંગ એટ ધીસ. ઇન્વેસ્ટર્સે જોયું કે there has been a slight change અને એના કારણે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ 107-108 વાળું હવે 105 આસપાસ થઈ ગયું છે. ગ્લોબલ વોલેટિલિટી થોડી નીચે આવી છે. US 10 year અગર તમે જોશો તો 3.5 થી લઈને અત્યારે 2.65 આસપાસ છે, રાઈટ? સો ઓલ ઇન ઓલ કહેવાનું એ છે તાત્પર્ય કે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ્સ જે હિસાબથી આપણે જોઈ રહ્યા હતા વધી રહ્યા છે એ થોડા અટકશે અને એના કારણે જે રિસ્ક ઓન એન્વાયરમેન્ટ જે આપણે લાસ્ટ 15 દિવસ 20 દિવસમાં જોયું છે એના લીધે માર્કેટની રિકવરી થઈ છે. હેવિંગ સેડ ધેટ, આટલી રિકવરી થયા બાદ એવું નથી કે એન્વાયરમેન્ટ સ્ટ્રેટ ઇઝી છે ફોર ધ નેક્સ્ટ 2 to 3 months, કારણ કે 2 to 3 monthsમાં રિસેશન, લાંબુ રિસેશન, એવા નરેટિવ્સ કન્ટિન્યુઅસલી ફર્યા રાખશે, ડાઉનગ્રેડિંગ અર્નિંગ્સ આવશે, તો એના લીધે માર્કેટ સારું એવું ચોપી ને વોલેટાઇલ રહી શકે છે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં. અને એના પછી અમને લાગે છે કે થોડો માર્કેટ માટે સારો પીરિયડ આવશે, બટ 2 to 3 months કન્ટિન્યુ ટુ સે કે વોલેટિલિટી રહેશે. વૈભવજી, આપણે જે રિપોર્ટ્સ વાંચી રહ્યા છીએ એમાં એક મિક્સ સિગ્નલ્સ મળી રહી છે. ઇન્ફ્લેશન અને રિસેશન વચ્ચેની એક ફાઇટ જણાઈ રહી છે. તમને શું લાગે છે કે ઓલ્ધો આપણે ઇકોનોમી સ્લો ડાઉન થતાં ત્યાં જોઈ છે, US હોય અને યુરોપિયન કન્ટ્રીઝમાં જરા વધારે છે, પણ એની અસર તમે આગળ જતાં તમે કહો છો કે 2-3 મહિનામાં આપણને ખબર પડશે, જે રીતે એ લોકો ડેટાસ પર હવે ડિપેન્ડ કરવાના છે અને રેટ હાઇકની પોલિસી ડિસાઇડ કરશે. પણ તમને કેટલું સસ્ટેનેબલ લાગે છે? કારણ કે હજી પણ એક ચિંતા તો બનેલી છે ઇન્ફ્લેશનની અને હજી બી અસમંજસ છે કે શું ઇન્ફ્લેશન છે કે રિસેશન તરફ જઈ રહ્યું છે. તમારું શું માનવું છે? ઓફકોર્સ ઇન્ફ્લેશનના વરીસ છે અને એને હું ડિસ્કાઉન્ટ કરી જ નથી રહ્યો, કારણ કે અગર તમે જોશો ઓઇલ પ્રાઇસ જ્યારે $100 પર બેરલ કન્ટિન્યુઅસલી સ્ટેડી છે અને કોમોડિટી પ્રાઇસીસ થોડા કુલ ઓફ થયા છે, બટ ઓવરઓલ સપ્લાય ચેઇન હજુ એટલું સ્વિફ્ટલી રિકવર નથી થયું. એ કારણે ગ્લોબલી ઇન્ફ્લેશનની થ્રેટ તો છે જ, પણ હું ગ્રીન સાઇડ જોઈશ. ઇનફેક્ટ દેર ઇઝ અ સિલ્વર લાઇનિંગ ઇન ધીસ કે અગર આપણે મેટલ પ્રાઇસ હાઈથી જોઈશું તો હાઈથી 20 થી 30% નીચે આવ્યા છે, રાઈટ? ઇનફેક્ટ થોડુંક લેગથી આવશે. એટ ધ સેમ ટાઈમ તમે અગર ગ્લોબલ ઇન્વેન્ટરી ગણો, જે સ્ટોક્સ ગણો, તો ઇન્વેન્ટરી ઘણા એવા પીક પર ચાલી રહી છે એન્ડ એટ ધ સેમ ટાઈમ રિટેલ સેલ્સ પણ થોડા અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ પણ થોડું કુલ ઓફ થઈ રહ્યું છે. આ બધી ચીજો છે ને એ પોઈન્ટ આઉટ કરી રહી છે કે ઇન ધ નેક્સ્ટ 3 months કે 4 months આ ઇન્ફ્લેશન નંબર શુડ સ્ટાર્ટ કરેક્ટિંગ, રાઈટ? એક વખત એ થશે તો ડેફિનેટલી એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે આ ગ્રોથ પર પણ અસર થવાની છે. એવું નથી કે ખાલી ઇન્ફ્લેશન નીચે આવશે અને ગ્રોથ કન્ટિન્યુઅસલી રહેશે, નહીં. ગ્રોથ પણ નીચે આવશે અને એના પર માટે રિસેશનના ફિયર્સ પણ છે. યુરોપ આપણે જોયું કે યુરોપમાં તો વધારે ખસ્તા હાલત છે. યુએસમાં ટેકનિકલ રિસેશન ઘણો થઈ ગયું, બટ વીલ હેવ ટુ વેઇટ કે ઇકોનોમિક ડેટા કઈ રીતે પેન આઉટ થાય છે અને એના લીધે કહું છું કે નેક્સ્ટ 2-3 મહિના ઘણું ટ્રિકી રહેશે
એકવાર ડેટા આવી જવા દો, ફેડનું સ્ટેન્સ ચેન્જ થવા દો અને પછી એક લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે પછી. એબ્સોલ્યુટલી. એક બીજો પોઝિટિવ પોઈન્ટ આપણે આમાં જોયો કે એફઆઈઆઈઝના સેન્ટિમેન્ટ્સ પણ હવે સુધરી રહ્યા છે. આપણે એક રોકાણ એમનું વધતું જોઈ રહ્યા છે. એફઆઈઆઈઝનું જે વલણ છે એ ચેન્જ થવાના તમે કયા કારણો જોઈ રહ્યા છો? ખાસ કરીને આઉટલુક ઓન ઇન્ટરેસ્ટ રેટ્સ ગ્લોબલી. અગર તમે જોઈશું લાસ્ટ 10 મહિનામાં આપણે 35 થી $40 બિલિયન આઉટફ્લો જોયા ઇન્ડિયન માર્કેટમાંથી. અને જ્યારે તમે જે મુખ્ય ચેન્જ જ્યારે થયો એનું રીઝન શું હતું કે ફેડ એ દવીશથી હોકિશ થઈ ગયા. જ્યારે એ લોકો કહેતા કે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની વાત કરી, જ્યારે એ લોકોએ વાત કરી કે ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ પ્રોગ્રામ્સ લાવશે, તો એ બધાથી એક્સલરેટ થયા છે ગ્લોબલ એફઆઈઆઈ ફ્લોઝ. રાઈટ. એટ ધ સેમ ટાઈમ આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નિફ્ટીમાં સમજો છે ફોર એક્ઝામ્પલ ઓનરશિપ છે જે એટ ધ પીક 21% હતી, એ આજ ઘટાડીને 18% થઈ ગઈ છે, જે 2012-2013 લેવલના આસપાસ થઈ ગઈ છે. નાવ અહીંયાથી અગર તમે જોશો કે અગર ગ્લોબલ રિસ્ક એન્વાયરમેન્ટ સુધરી રહ્યું છે તો મારું માનવું એમ છે કે આજ નહીં તો 1 મહિના 2 મહિના પછી એફઆઈના ફ્લોઝ સારા એવા એગ્રેસિવલી પોઝિટિવ થવા જોઈએ. રાઈટ. અગર એવું થાય છે તો યુ વિલ સી માર્કેટમાં રિકવરી આવી શકે છે અને માર્કેટમાં રિકવરી થોડી બ્રિસ્ક પેસમાં પણ આવી શકે છે. અત્યાર સુધી આપણે જોયું છે કે લિક્વિડિટી માર્કેટમાં આપણે સારી જોઈ છે અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સે સંભાળ્યું છે માર્કેટને. પણ જો એફઆઈઆઈઝનું એક સ્પીડ વધે છે તો પછી આપણા માર્કેટ્સને તમે કઈ દિશામાં જોઈ રહ્યા છો અને કેટલા લેવલ્સમાં તો નહીં કહું પણ કઈ દિશામાં તમે જતા જોઈ રહ્યા છો અને કેટલા ફાસ્ટ જઈ શકે છે? પોસિબલી આઈ થિંક ફાસ્ટ થઈ શકે છે, કારણ કે પણ અગેન ધ અંડરલાઇંગ એઝમ્પશન એ છે કે ગ્લોબલ એન્વાયરમેન્ટ રિસ્કોન થવું જોઈએ. બીજું કે આપણી ઇકોનોમી જે મેક્રો અત્યાર સુધી બહુ જ બ્યુટિફુલી હેન્ડલ થઈ રહી છે એ કન્ટિન્યુડ રહે in terms of INR, in terms of interest rates, in terms of growth. Our PMI is pretty strong છે, earnings pretty in line છે, economic growth one of the best in the whole world છે. અગર એ બધા પેરામીટર્સ કન્ટિન્યુડ રહ્યા તો એટલીસ્ટ ડેફિનેટલી ઇમર્જિંગ માર્કેટમાં ફ્લો આવશે, પણ ઇમર્જિંગ માર્કેટમાં જ્યારે ફ્લો આવશે ત્યારે ઇન્ડિયામાં મુખ્ય કરીને પણ આવશે. રાઈટ. સો માનવું એ છે કે શ્યોરલી એફપીઆઈઝ વિલ કમ પ્રોવાઇડેડ આપણી ગ્રોથ બરકરાર રહેશે અને ગ્લોબલી રિસ્ક ઓન એન્વાયરમેન્ટનું શરૂઆત થશે. પણ વૈભવજી, આપણે જે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સ જોઈ રહ્યા છે કે જે નંબર્સ આપણને કહી રહ્યા છે, જે બધા જ બિઝનેસમાં એક ગ્રોથ આપણે જોઈ રહ્યા છે, તમને શું લાગે છે કે જે સ્ટ્રક્ચરલ આપણે ચેન્જીસ કર્યા છે અને જે ઇન્ડિયા અત્યારે જે પોઝિશનમાં છે કમ્પેર ટુ ધ વર્લ્ડ, એક નેક્સ્ટ સાયકલ અપમૂવની તમે જોઈ રહ્યા છો ઇકોનોમિક મેક્રો લેવલ્સ પર જે આપણે ચેન્જીસ પણ સરકારે કર્યા છે, એની એક ઇફેક્ટ હવે દેખાવાની શરૂઆત થઈ ગઈ છે એમ કહી શકાય? ઓફકોર્સ આઈ થિંક વોટ એવર મેજર જે આપણે ગવર્મેન્ટને લઈ રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ પીએલઆઈ, મેન્યુફેક્ચરિંગ અને જોબ ગ્રોથ ઇન્ક્રીઝ કરવા માટે બહુ સરાહનીય છે. પણ સાથે સાથે એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે ગ્લોબલ ઇકોનોમી વીક થઈ રહી છે, એવું નથી કે ખાલી ઇન્ડિયા બીજી બાજુ જશે અને આખી ગ્લોબલ ઇકોનોમી નીચે જશે. આપણે ઓવરઓલ બેઝિસ પર કનેક્ટેડ છીએ અને જ્યારે પણ ગ્લોબલ એન્વાયરમેન્ટમાં ગ્રોથ નીચે જાય છે ત્યારે આપણે પણ થોડા ગ્રોથમાં નીચે જઈશું. પણ ઓફકોર્સ એટલા પેસ સુધી નહીં જઈશું જે ગ્લોબલી જઈ રહ્યા છે, બટ આપણે થોડાક જઈશું ખરી ઇન સ્પાઇટ ઓફ જે પણ મેજર્સ આપણે લઈ રહ્યા છે. કારણ કે આપણા એક્સપોર્ટ્સ એક મુખ્ય જે ઇકોનોમીનો બેઝ છે, આઈ થિંક નોટ અ પ્રોમિનન્ટ બેઝ, બટ જે પણ કોન્ટ્રીબ્યુટ કરે છે જીડીપી એમાં થોડોક અસર પડશે. રાઈટ. સો ઓવરઓલ અગર આપણે જોઈશું તો આપણો ગ્રોથ બરકરાર રહેશે, બટ એટ અ લિટલ સ્લોઅર પેસ દેન એક્સપેક્ટેડ. શું ચાઇના +1ની આપણે જે સ્ટ્રેટેજી છે એનો ફૂલ એડવાન્ટેજ લઈ રહ્યા છે તમારા હિસાબે? જે રીતે રિઝલ્ટ્સના નંબર્સ બી આવ્યા છે, તમને લાગે છે કે જે ઇન્ડસ્ટ્રીને ફાયદો થવો જોઈતો તો એ થવાની શરૂઆત થઈ ગઈ છે? ઓફકોર્સ થઈ રહી છે અને આઈ થિંક પ્યોરલી ક્રેડિટ દઈશું જે ગવર્મેન્ટના સ્ટેપ્સ છે એના કારણે. અગર થોડા વર્ષો પહેલા જોયું આપણે કે કોર્પોરેટ ટેક્સમાં આપણે ચેન્જ કર્યું, રાઈટ. કોર્પોરેટ ટેક્સ ચેન્જ કર્યા પછી પીએલઆઈ સ્કીમ્સ આપણે લાવ્યા અલગ સેક્ટરમાં, અને એના કારણે જે પુશ આવી રહ્યું છે ઓવરઓલ કેપેક્સમાં,
અને વિથ એન એમ કે આપણે મેન્યુફેક્ચરિંગનો શેર ઓવરઓલ જીડીપીમાં ઉપર લઈ જવું છે અને એના કારણે જોબ્સ ગ્રોથ પણ થાય, એ બહુ જ સરાહનીય સ્ટેપ છે. અને આઈ થિંક એ એક્ઝિક્યુશન પણ થઈ રહ્યું છે. અત્યાર સુધી શું હતું કે ઘણી વખત ઇન્ટેન્શન સારા હતા, સ્કીમ સારી હોય છે, બટ એ ટ્રાન્સલેટ નહોતું થઈ રહ્યું ઇફેક્ટિવ એક્ઝિક્યુશનમાં. આ વખતે પ્લાન્સ પણ સારા છે, એટ ધ સેમ ટાઈમ એક્ઝિક્યુશન પણ બહુ સારી રીતે થઈ રહ્યું છે. એના કારણે મારું માનવું છે કે ચાઇના પ્લસ વન પોલિસી, ધો it is not China versus India, but incrementally, આપણું શેર થોડું વધવું જોઈએ in terms of the manufacturing. તો જે આપણે હવે ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ્સ આવતા જોયા, જે નંબર્સ આપણે જોયા, તમને શું લાગે છે કે કયા સેક્ટર્સ ઉભરીને હવે આવી રહ્યા છે? કારણ કે આપણે એક ગ્રોથ સ્ટોરીની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે બધા જ સેક્ટર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે મોર ઓર લેસ. હવે તમારે જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કયા એવા સેક્ટર્સ પર વધારે બુલિશ છો? સો જ્યારે આપણે ક્વાર્ટરલી નંબર્સ જોઈએ ઓવર પીરિયડ ઓફ લાસ્ટ 3 quarters કે 4 quarters, અને જોઈએ કે કઈ કંપનીઝ ડિસેન્ટ વેલ્યુએશન પણ મળી રહી છે, તો એમાં આપણે અગર જોવા જઈશું તો મુખ્યમાં 2 કે 3 સેક્ટર જે છે એ જે બધા કોમ્બિનેશનમાં ઠીક બેસે છે. ફર્સ્ટ ઇઝ બેઝિકલી બેન્કિંગમાં તમે જોયું કે સારી એવી રિકવરી થઈ છે ઇન ટર્મ્સ ઓફ ધ ફંડામેન્ટલ્સ ઓફ ધી ઇન્ડિવિજ્યુઅલ બેંક્સ. એટ ધ સેમ ટાઈમ જે અત્યાર સુધી પ્રેશરમાં હતા ઇન ટર્મ્સ ઓફ ધી એફપીઆઈ સેલિંગ, કારણ કે એફપીઆઈ સેલિંગ જ્યારે થાય તો મેક્સિમમ ઓનરશિપમાં જે સેક્ટર હોય એમાં સેલિંગ થાય, અને બેન્કિંગ વોઝ મેક્સિમમ ઓનરશિપ. તો આઈ થિંક એ પણ અપડેટ થઈ રહ્યું છે, ફંડામેન્ટલ્સ પણ સારા થઈ રહ્યા છે, અને ગ્રોથ પણ છે ગોઈંગ ફોરવર્ડ. સો બેન્કિંગ એક એવું સેક્ટર છે જે અમને લાગે છે કે આગળ જઈને સારું કરશે. બીજું છે ઇન્ડસ્ટ્રીયલ્સ, જ્યાં આપણે જોયું કે ગવર્મેન્ટનું સારું પુશ છે, અને એના કારણે પણ અમને લાગે છે કે નેક્સ્ટ 3 years to 5 years એ હોલ સેગમેન્ટ સારું રહેશે. એના એડિશનમાં કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી, જેમાં ખાસ કરીને ઓટોઝ જે છે અમને ગમી રહ્યા છે, કારણ કે while the demand is strong, સપ્લાય સાઇડ બી સારું થઈ રહ્યું છે, અને રો મટીરિયલ પ્રાઇસીસ પણ થોડા નીચે આવી રહ્યા છે. તો એમાં તમને એક અર્નિંગ્સ અપગ્રેડની સ્ટોરી નેક્સ્ટ 2 થી 3 વર્ષમાં જોવા મળશે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, રિન્યુએબલ્સ એક એવી ઓપોર્ચ્યુનિટી છે, મલ્ટી ડેકેડલ ઓપોર્ચ્યુનિટી છે, રાઈટ? એ શોર્ટર ટર્મ નથી, બટ એ લોંગર ટર્મ ઓપોર્ચ્યુનિટી. સો આ બધા સેક્ટર જે છે અમને સારા લાગે છે. જે ફોરેન મની આવી રહ્યા છે એ કયા એવા એરિયાઝમાં એ લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે? બિકોઝ એ પણ ડિપેન્ડ કરે છે કે વર્લ્ડ આપણને કઈ રીતે જોઈ રહ્યું છે. સી આઈ થિંક જ્યારે ગ્લોબલ ઇન્વેસ્ટર આવે છે તે 2 ટાઈપના ઇન્વેસ્ટર હોય છે, જે મેક્રો ઇન્વેસ્ટર હોય છે અને જે કન્ટ્રી સ્પેસિફિક ઇન્વેસ્ટર હોય છે. જે મેક્રો ઇન્વેસ્ટર હોય છે જે જનરલી એ લોકો પૂરા એમએસસીઆઈ બાસ્કેટમાં નાખે પૈસા, અને જ્યારે એમએસસીઆઈ બાસ્કેટમાં નાખે ત્યારે અક્રોસ ધ લાર્જ કેપ આવે, એ લોકો સેક્ટર પ્રેફરન્સ એ લોકો વધારે ના કરે. જે ઇન્ડિયા સેન્ટ્રિક ફંડ છે, ઓફકોર્સ એમાં એ લોકો ટ્રાય કરશે કે એમએસસીઆઈને આઉટ પરફોર્મ કરવાની, એમાં એ લોકો સેક્ટરલ કોલ લેશે અને સ્ટોક કોલ પણ લેશે. અમારું માનવું એ છે કે અગેન કે અગર સમજો એફપીઆઈ ફ્લોઝ પોઝિટિવ થઈ રહ્યા છે તો બેન્કિંગમાં મોર દેન એડિક્વેટ ફ્લોઝ આવવા જોઈએ અને ઇન્વેસ્ટમેન્ટ્સ પણ આવવા જોઈએ. સાથે સાથે there is a possibility કે થોડું આઈટીમાં કન્ટિન્યુડ પ્રેશર હોઈ શકે છે, ઇન સ્પાઇટ ઓફ એમએસસીઆઈમાં વેટ સારા છે, કારણ કે ગ્લોબલ ગ્રોથમાં અસર પડશે તો આઈટીમાં પણ થોડું અસર પડે એવું શક્યતા છે ઇન ટર્મ્સ ઓફ ધ રેવન્યુ. સો ગ્લોબલ ઇન્વેસ્ટર, you have to categorize into 2 things, and then you will probably તમને ખબર પડશે કે કયા બાસ્કેટમાં એ લોકો આવી શકે છે. એ તમે આઈટીને મેન્શન કર્યું, હવે ત્યાં આપણે એક સારું એવું કરેક્શન આવતા જોઈ લીધું છે. શું હવે એ ઓપોર્ચ્યુનિટી બની રહી છે? બિકોઝ ડિજિટલી તો હવે રેવોલ્યુશન થવાનું જ છે આગળ જતાં, એના વગર તો ચાલશે નહીં. તો એક અત્યારના જે વેલ્યુએશન વાઇઝ જે કરેક્શન થઈ રહ્યું છે અત્યારે, એક મોકો છે આ કાઉન્ટર્સમાં એન્ટ્રી લેવા માટે લોંગ રન માટે? સી આઈ થિંક આઈટી સેક્ટરમાં લાસ્ટ 2 વર્ષ બહુ સારા રહ્યા છે, અને એનું એક કારણ હતું ખાસ કરીને કે કોવિડ પછી તમારું ડિજિટલ સ્પેન્ડ બધી કંપનીઓનું બહુ જ વધી ગયું હતું. હેવિંગ સેડ ધેટ, એ લોકો કન્ટિન્યુ કરશે ઇન ટર્મ્સ ઓફ ડિજિટલ સ્પેન્ડ, બટ હવે એવો એન્વાયરમેન્ટ છે જ્યાં ગ્લોબલ ગ્રોથ વીકન થઈ રહ્યો છે, અને જ્યારે ગ્લોબલ ગ્રોથ વીકન થાય ત્યારે બધી કંપનીઓ પોતાના કોસ્ટ કંટ્રોલ પર આવી જાય, અને there is a possibility કે જે રેવન્યુ કોન્ફિડન્સ અત્યાર સુધી જે આઈટી કંપનીઝમાં હતી અને હજુ પણ છે, એ આગળ જઈને થોડીક વીકન થઈ શકે છે.
At the same time, there is a pressure on the margins because of the increased cost. કે સેલરીમાં વધાર્યા અને અલગ અલગ ઓવરહેડ્સ જે છે ટ્રાવેલ કોસ્ટ એન્ડ સો ઓન સો ફોર્થ આઈ થિંક ઈ કોસ્ટ પણ થોડાક પ્રેશરમાં રહેશે તો તાકી એનું માર્જિન જે આપણે કહીએ એ થોડુંક પ્રેશરમાં કન્ટિન્યુડ રહેશે સો આ એક એવું સેક્ટર છે જ્યાં મલ્ટિપલ્સ કોવિડની પહેલા અને હમણાં એટ અ પ્રીમિયમ ચાલી રહ્યું છે અને એક એવું સેક્ટર છે જ્યાં થોડુંક હેડવિન્સ આવી શકે છે ઇન ટર્મ્સ ઓફ રેવન્યુ અને માર્જિન્સ અને એના લીધે અમે કહીએ છીએ કે એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ probably there are better sectors to invest rather than IT. But on a portfolio allocation, weight, of course, તમે રાખશો, but overweight we would not look at. સાથે ઇન્સ્યોરન્સ સેક્ટર પર સે તમારું શું માનવું છે કારણ કે હજી પણ ત્યાં ઘણું પેનેટ્રેશન ઓછું છે ઇન્સ્યોરન્સ સેક્ટરનું ફ્યુચર તમે કઈ રીતે જોઈ રહ્યા છો જેમ તમે કહ્યું કે આઈ થિંક પેનિટ્રેશન ડેફિનેટલી વેરી લો છે તો જો લોંગર ટર્મ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તમે કહેશો તો બહુ જ લાંબી અને સરસ છે હાવેવર જ્યારે ઓપોર્ચ્યુનિટી છે ત્યારે વેલ્યુએશન પણ એક નાની ચીજ છે આપણે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ સાથે સાથ એટલું પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે there is a potential કે કાલ ઉઠીને ડાયલ્યુશન બધી અલગ કંપનીઓમાં થાય તો એના લીધે there can be good amount of adequate supply of equity as well એ હોલ સેક્ટરમાં સો ઘણા બધા વેરિયેબલ્સ છે બિઝનેસ મોમેન્ટમ સ્ટ્રોંગ છે અને કન્ટિન્યુડ રહેશે વેલ્યુએશન થોડા ટેડ એક્સપેન્સિવ છે એટલે એ બેઉને મેરી કરવું પડશે કે અગર જોરથી કરેક્શન થાય છે તો પ્રોબેબલી વી કેન લુક એટ ઇન અ કન્સ્ટ્રક્ટિવ મેનર બટ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ વી આર નોટ વેરી કન્સ્ટ્રક્ટિવ એફએમસીજી સેક્ટરને વૈભવજી તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે એમાં એક આપણે બિગ સર્જ નંબર્સમાં આ વખતે જોઈ રહ્યા છે શું એક ડિમાન્ડ પિકઅપની સિગ્નલ આપણને મળી રહી છે અને આ સેક્ટર તમે આગળ જતાં કઈ રીતે જોશો એફએમસીજીમાં એક છે કે સ્ટેડી સ્ટેટ તમારું વોલ્યુમ ગ્રોથ કે પ્રાઇસ ગ્રોથ કન્ટિન્યુડ રહેશે વેધર તમે અર્બન કહો કે રૂરલ કહો આમાં મુખ્ય વેરિયેબલ વન ઓફ ધ મુખ્ય વેરિયેબલ એ છે કે બેઝિકલી જે રો મટીરિયલ પ્રાઇસીસ છે અને આપણે પામ ઓઇલ પ્રાઇસીસ જોયું જેમાં વોલેટિલિટી જોઈ કેટલી વોલેટિલિટી થઈ અને એ પણ જોયું કે જ્યારે માર્કેટ રિકવર થયું છે ત્યારે એફએમસીજી સારું એવું રિકવર થયું બીકોઝ તમારા રો મટીરિયલ પ્રાઇસીસ જોરથી નીચે આવ્યા છે રાઈટ સો if you see from a long term perspective it's a brilliant sector કારણ કે India is a consumer driven economy અને તમારું consumer staples જેમના બ્રાન્ડ છે જેનો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે I think they will continue to do well પણ શું વેલ્યુ દેવી વોટ વેલ્યુએશન તમે ઇન્વેસ્ટ કરો છો એ એક તમારે આકલન કરવું પડશે કોઈ કંપની 40 ટાઈમ 50 ટાઈમ 55 ટાઈમ 60 ટાઈમ્સ પણ છે so you have to evaluate those trade offs in terms of the opportunity and the value you pay. But sector per business perspective, I think we are positive. જી